ભાગવતજી પધાર્યા એ તમારો સમય સારો છે એનું પ્રમાણપત્ર છે. કેમ? સારો સમય એટલે એવું ન વિચારશો કે આપણી ઘરે પૈસા થઈ જાય, આપણે ત્યાં સારી ગાડીઓ થઈ જાય, આપણે ત્યાં મોટા મોટા બંગલાઓ થઈ જાય એટલે આપણો સારો સમય છે. સુખીથી રહેવાય ને એને સારો સમય કહેવાય. મોટા બંગલામાં પછી અજંપો જ હોય તો એને સારો સમય ન કહેવાય. ભલે નાનો એવો એક મકાન હોય પણ શાંતિથી આપણું જીવન પસાર થતું હોય, પરિવારમાં લેશ માત્ર પણ ક્લેશનો ઉદ્ભવ ન થતો હોય, આપણા પરિવારમાં સતત ભગવાનનું ભજન થતું હોય, સતત આપણા બધાનું જીવન સત્સંગમય વીતતું હોય, આપણા બધાના જીવનમાં વિવેક ભર્યો હોય, આ સારો સમય છે. અત્યારે મને કોઈ પૂછે કે વેરાવળમાં કોનો સમય સારો, તો આ મંડપમાં જેટલા બેઠા છો એના કરતાં વધારે સમય કોઈનો સારો નહીં હોય. ભલે કદાચ અબજો રૂપિયાની ફેક્ટરીમાં બેઠા હશે કોઈ માણસ, આસપાસમાં કદાચ હજારો મજૂરો કામ કરતા હશે, એના કામદારોની આજુબાજુમાં આટા મારતા હશે, પાણી માગે તો દૂધ દેવા માટે તૈયાર થયા હશે. એ હજારો લોકોને એમ થતું હશે કે અમારા કેટલા મોટા શેઠની સામે અમે બેઠા છીએ, અમે એની આજુબાજુમાં આટા મારીએ છીએ. પણ તમે આમ જરા ગર્વથી કહેજો હો કે ઓલો તો કરોડો રૂપિયાનો માલિક ને એની સામે એના કામદારોનો આટા મારે, અમે તો આખી દુનિયાના માલિકની સામે બેઠા છીએ. આનાથી મોટો સંસારમાં કોણ છે? બીજો કોણ છે સંસારમાં ભગવાનથી મોટો ધનિક? મેં હંમેશા કથાઓમાં કહ્યું છે કે તમારી પાસે સંપત્તિ વધે, તમારી પાસે સત્તા આવે, તમારું પદ અને પ્રતિષ્ઠા વધે, ત્યારે તમારા ઘરે તમે જેને ન ઓળખતા હો એ પણ તમને ઓળખવા લાગે. જ્યારે પૈસો વધે ત્યારે પરિવારના લોકો, જે આપણી પાસે પૈસો નહોતો ત્યારે વર્ષમાં એકવાર નહોતા આવતા, અને જ્યારે તમારી પાસે સંપત્તિ અને સત્તા વધી ગઈ ત્યારે જે માણસ વર્ષે એકવાર નહોતા આવતા એ મહિનામાં 3 વાર આવે. પણ મારે તમને એ વાત તરફ લઈ જવા છે આજે કે સંપત્તિ, સત્તા, પદ, પ્રતિષ્ઠા વધે ત્યારે આ સંસારના લોકો તમારા ઘરે આવે, પણ જ્યારે તમારા ભાગ્યનું પુણ્ય વધે ને ત્યારે ભગવાન ઠાકોરજી તમારા ઘરે આવતા હોય છે. જ્યારે તમારું પુણ્ય વધે જાય છે તો આજે તમે કેટલા ભાગ્યશાળી છો. મને તો ચિંતા થાય છે રમેશભાઈ કે હજી પહેલો દિવસ જ છે, મૃત્યુ પામ્યા છે ને મોક્ષ મળી ગયો, હવે તમે જીવી રહ્યા છો, આ એના મોક્ષ માટે કથા સાંભળવાની છે. તો ભગવાને આજ બહુ મોટી કૃપા કરી કે આવા તીર્થ ક્ષેત્રમાં આપણે કથા સાંભળવા બેઠા છીએ. 12 જ્યોતિર્લિંગોનું પહેલું જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ, અને 125 વર્ષની આ ધરતી ઉપર જેમણે લીલાઓ કરી અને અંતે પોતે સ્વધામ ગમનની લીલા પ્રભાસ ક્ષેત્રમાં, આ તમારા ક્ષેત્રમાં આવીને ઠાકોરજીએ, કારણ કે માણસને ક્યાં જન્મવું ને, મારે જન્મવું છે અહીંયા એવું તમે નક્કી ન કરી શકો, પણ તમે એવું નક્કી કરી શકો કે હું જીવું ત્યાં સુધી મારે અહીં રહેવું છે, જેથી કરી મારો પ્રાણ અહીંયા છૂટે. આપણને એમ થાય કે આપણે તીર્થમાં પ્રાણ છૂટે તો સારું. કેમ? આપણે સારી જગ્યા ગોતતા હોઈએ તો ભગવાન કૃષ્ણએ પણ જ્યારે પોતાના સ્વધામ ગમનની જગ્યા શોધી હશે તો એ જેવી તેવી જગ્યા નહીં હોય. આ પ્રભાસ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ઠાકોરજીએ પોતાની અંતિમ લીલા કરી છે. ભગવાન ધામમાં પધાર્યા અને એવા પવિત્ર ક્ષેત્રમાં બેસી અને કથા કહેવાનો મને અવસર મળ્યો. બડે ભાગ માનુષ તનુ પાવા. આ તો ભગવાને આપણને માણસ અવતાર આપ્યો, અને માણસ અવતાર આપ્યા પછી પણ આટલો સુભગ સમન્વય 2 તીર્થોની વચ્ચે આપણને 68 તીર્થોનો સમાન, ન ગયા ન ગંગા
ન કાશી, ન ગોદાવરી, ન પ્રયાગ, ન પુષ્કરમ. એક પણ ક્ષેત્ર તમને પુણ્ય ના આપી શકે એટલું પુણ્ય જ્યારે ભગવાન ભાગવતજી પોતે આપતા હોય છે. તો આજ એ પુણ્ય ક્ષેત્રમાં બેસી કથા સાંભળીએ છીએ વાલા ભક્તો. ખૂબ ભાવથી આ પરિવારે કથાનું મંગલમય આયોજન કર્યું. આટલો દિવ્ય અવસર આજ આપણે આંગણે ભગવાન પધાર્યા છે. આવો જીવન માલાવો ફરી કદી ન મળે. 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 વારે વારે માનવ દેહ કદી ન મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. ફેરો લખ રે 84 નો મારો રે ફળે. ફેરો લક્ષ રે 84 નો મારો રે ફરે. મને મોહન મળે. મને મોહન મળે. આવો લાભ તમને વારે વારે નહીં મળે વાલા ભક્તો. ક્યારે આપણને આવો લાભ મળશે? ક્યારે ભગવાન આપણી પાસે આવશે? આ તો ઠાકોરજીમાં તમને પ્રેમ જાગ્યો હશે, ભગવાનને તમે બહુ યાદ કરો છો ને, એટલે જેમ ભગવાને પેલા રૂકમિણીજી ભગવાનને યાદ કરતા હતા, પરમાત્મા એની પાસે ગયા. એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્ય. જેમ પરમાત્માને રૂકમિણી યાદ કરતા હતા, એટલે ભગવાન રૂકમિણી પાસે ગયા. મને એમ લાગે છે કે આપ સૌ પરિવાર લોકો ભગવાનને ઘણા સમયથી યાદ કરતા હતા, એટલે ઠાકોરજી તમને મળવા માટે આવ્યા છે. આ પરિવારનો એટલો સુહૃદ ભાવ અને ભાગશાળી કેટલા છે. સોમનાથમાં પ્રભાસક્ષેત્રમાં કથા કરવાની, અને મુહૂર્ત લગભગ હું ન ભૂલતો તો દ્વારકાથી લીધું હતું ને, કે નહીં રમેશભાઈ? દ્વારકાથી બોલો મુહૂર્ત લીધું આ કથાનું. એટલે દ્વારિકા વાળો પોતે જ મુહૂર્તને આ શ્રીફળમાં અહીંયા આવી અને બિરાજમાન થયા છે, અને તમે બધા એની સામે બેઠા છો વાલા ભક્તો. તો આજ આપણને અવસર મળ્યો છે. આવો ફરી પાછો અવસર મળશે નહીં મળે એની કોઈ ખાતરી નથી. તો આપણે ભગવાન ઠાકોરજીની કથામાં આજ પહેલો દિવસ ઇન્ટ્રોડક્શન, એટલે કે ભગવાનનું મહાત્મ્ય છે. આ સંપત્તિ, આ સત્તા, આ પદ, આ પ્રતિષ્ઠા, એને જોઈને ભગવાન આવ્યા જ નથી અહીંયા. ગરીબાઈ અને અધ્યાત્મને કોઈ સંબંધ નથી. એવો ભૌતિક અને નાસ્તિકતા એને કોઈ સંબંધ નથી. આ તો લોકો કહેતા હોય છે કે માણસ મોટો થઈ જાય પછી નાસ્તિક થઈ જાય છે, ગરીબ માણસો હોય બહુ આધ્યાત્મિક હોય છે. ના ના, બધા ગરીબો પણ અધ્યાત્મ હોતા નથી, અને બધા જ અમીરો પણ નાસ્તિકે નથી હોતા. અને જો અમીર નાસ્તિક હોય તો મને કહેવું છે કે સૌથી પહેલો અમીર આપણો કૃષ્ણ છે, આપણો ભગવાન અમીર છે. તો શું કૃષ્ણ નાસ્તિક છે? આ દુનિયામાં કોઈ નાસ્તિક નથી. લોકો કહેતા હોય કે આ માણસ નાસ્તિક છે, ભગવાનમાં માનતો જ નથી. મને એટલી ખબર છે, ભગવાનમાં ન માને તો કાંઈ નહીં, પણ આ જગતને માનતો હોય કે ભાઈ દુનિયા છે. અરે દુનિયાને ન માનતો પણ પોતાને તો માને કે હું છું એમ,
કેટલા લોકો માનો છો હું છું એમ? તમે છો એવું માનો છો? જેટલા લોકો માનતા હાથ જો કરો. તમે છો એવું માનતા હો તો મારી વાત તો સમજાય છે ને બરાબર? મારી ભાષા તો સમજાય છે ને? હું ગુજરાતી જ બોલું છું. તમે છો એવું કેટલા લોકો માનો છો અહીંયા? બધા. કોઈ એમ માને છે હું નથી? એમ બધા માને છે હું છું. તો હું છું એવું માનનારો માણસ પણ આસ્તિક છે, નાસ્તિક નથી. કેમ? હુંનો અર્થ છે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે આ સંસારનો તમામ જીવ એ મારો અંશ છે, હું અંશી છું. જીવ અંશ ઈશ્વર અવિનાશી. જો તમારી જાતને માનતા હો તો એક મતલબ થયો કે તમે પરમાત્માને માનો છો. પાક્કું છે કે તમે પોતે બ્રહ્મને માનો છો. તમે પોતે બ્રહ્મ છો. તો આપણે આજે મહાત્મ્યને લઈને બેઠા છીએ. આપણે ઓળખાણ કરવા બેઠા છીએ. જેનો ગ્રંથ છે એ ગ્રંથને ભૌતિકવાદ, અધ્યાત્મવાદ, ગરીબાઈ આને લઈને આપણે બેઠા છીએ. બધા ગરીબો અધ્યાત્મી નથી હોતા. બધા ગરીબો કઈ આસ્તિકે નથી હોતા. અધ્યાત્મ જગત એને કહેવાય કે જેને પરમાત્મામાં પ્રેમ હોય છતાં પણ કોઈ અપેક્ષા ન હોય. પ્રભુમાં પ્રેમ હોય, કશું પામવાની અપેક્ષા ન હોય, કોઈ મહેચ્છાઓ ન હોય કે મને આ મળી જાય, હું પ્રભુને ભજું તો મને આ મળી જાય. પ્રાયઃ લોકો ભગવાનને એટલા માટે ભજતા હોય છે કે ભગવાનને ભજીએ અને કદાચ ભગવાન રાજી થાય ને આપણને બધું આપી દે. આપણે તો ભગવાન પાસે કંઈક માગવા માટે જ પરમાત્માને ભજીએ છીએ. સૂત્ર યાદ રાખજો આજના દિવસનું, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. તમે પરમાત્માને ચાહો, પરમાત્માથી કઈ ન ચાહો. તો આજે પહેલો દિવસ છે. કાલે 3 વાગે જ કથા રાખવી છે ને કે 3:30? બોલો, 3 થી 7 કે 3 થી 7:30? બોલો. તમે નહીં બોલો તો પછી હું જાહેર કરી દઈશ મારો સમય. જાદવભાઈ કેટલા વાગે રાખવી છે? 3:30 કે 3 વાગે? ઉભા આપણે આ બાજુ પૂછીએ, આપણે ફ્રી જોઈએ. આપણે ક્યાં કપડા વાસણ ધોવાના છે? આપણે તો જમીન સીધા નીકળી જાય. હાલો આપણે કથામાં. આ લોકોનું જોવું પડે ને એના માટે. બોલો માવડિયું, કેટલા વાગે રાખવી છે? 3 થી 7. ઓકે ચાલો. કારણ કે એને એટલા માટે કહ્યું કે 3 વાગ્યા પહેલા એ લોકો ફ્રી થઈ જશે અને 7 વાગે અહીંયાથી વ્યા જાય તો ઓલા આવે ને પહેલા પાછી રસોઈ કરવી પડે ને. કારણ કે એને તો અહીંયા આવવાની આડી હોય. એટલે એ આવે એની પહેલા આ એક ભગવાનને રાજી કરીને પાછા બીજા ભગવાનને રાજી રાખવાના ને. તો 3 થી 7 આપણી કથાનો સમય રહેશે. પણ 3 વાગે આવવાનું મારે છે. કોને કોને આવવાનું છે? મારે આવવાનું છે. તો તમારે કેટલા વાગે આવવાનું? એ તો જ્યાં તમારે બેસવું હોય, સારી સીટ જોતી હોય ત્યાં આવવું પડશે વહેલા. કેમ કે મૂળ વાત અમારો એ છે કે અહીંયા અમે રિઝર્વેશન કરતા, જે આવે એની સીટ, જ્યારે આવે ત્યારે એની સીટ. પછી તો યજમાન પરિવાર 3:30 વાગે આવે તો એ પાછળ દે, એવું નથી કાંઈ. આ તો ભગવાનના દરબારમાં જેટલા આવી ગયા એ બધા એની ટ્રેનમાં ગોઠવાઈ જાય છે. ભગવાન સાથે આજે પ્રીત લાગી અને એને લઈ અને આજે આપણે ભગવાનનું મહાત્મ્ય સાંભળવા. ઇન્ટ્રોડક્શન. મહાત્મ્યમાં બતાવ્યું છે બધાના રૂલ્સ.
અને નિયમોમાં રહેવું એ બહુ ફરજિયાત છે. હા, અમુક નિયમો હોય છે જે કમ્પલસરી નથી હોતા, પણ પ્રાયઃ તમે જે આમ જોવા જાવ તો આ કથા એટલે એક ઔષધિ છે, દવા છે. અને દવા નીતિ નિયમ સાથે જ લેવી જોઈએ. ડાયાબિટીસની દવા લેતા હોય ને હારે પાછા ખાંડ ખાઈએ તો એ કઈ દવા ગણ કરે નહીં. તો જે વસ્તુ નથી કરવાની એના ભાવ સાથે કથા સાંભળવાની છે. ઘણા એવા નિયમો છે કે જે કમ્પલસરી નથી હોતા, એ ચાલે, પણ અમુક પરેજીઓની સાથે જ કથાને સાંભળીએ તો આપણને એ કથા વધારે ફળ આપે છે. શરદી થઈ હોય, ડોક્ટર પાસેથી દવા લઈ આવો, પણ ડોક્ટરે કહ્યું હોય કે તમે ઠંડુ પાણી પીતા નહીં, ઠંડા પીણા પીતા નહીં, ઠંડા પાણીએ નાશો નહીં, આવી બધી પરેજીઓ આપી હોય, છતાં આપણે શું કહીએ? દવા લઈ તો ધીમે ધીમે દવા અસર કરે, પણ પછી તમે જે પરેજી ન પાડો દવા મોડી અસર કરે તો ખરી. અને આ તો ભવ ઔષધિ છે. નિવૃત્ત તરસે રૂપગીય માનાદ ભવો સદા શ્રોત્ર મનોભિરામાદ. આ ભવ ઔષધિ છે ભાગવતજી. એક જન્મમાં રોગ થાય એવું નહીં. આ ઔષધિ પીવે એને જન્મ જ વયા જાય એટલે રોગ જ ન થાય. તો રોગને મટાડનારી, ભવરોગને મટાડનારી આ ભાગવતની કથા છે. અને એમાં આપણે આવ્યા છીએ, ઔષધિનું પાન કરવા આવ્યા છે. એનું મહાત્મ્ય બતાવે છે. આજે ગ્રંથની ઓળખાણ છે કે આ ગ્રંથ સાંભળવાથી મને તમને શું થશે? આ ગ્રંથ સાંભળ્યો કોણે? કોના દ્વારા સંભળાયો? કોણે લખ્યો આ ગ્રંથ? શું કામ આ ગ્રંથની રચના થઈ? આ બધી જ માહિતીઓ આપણને આપે. જાને બીનું હોય નહીં પરતીતિ, જાને બીનું હોય નહીં પ્રીતિ. જાને બીનું હોય નહીં પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જાણ્યા વગર પ્રેમ ન જાગે તમને. તો કૃષ્ણમાં પ્રેમ જગાડે, પ્રભુમાં આપણને પ્રેમ થઈ જાય, એના માટે ઓળખાણ આપે છે. પરમાત્માની આ કથામાં આપણને પ્રેમ જાગે એના માટે એનું મહિમા ગાય છે. જ્યાં સુધી આપણે કોઈનો મહિમા ન સાંભળીએ ત્યાં સુધી આપણને એમ ન થાય કે આમાં શું હશે. તો ઇન્ટ્રોડક્શન છે આ ગ્રંથનો, અને એ ગ્રંથની એ પ્રારંભિક ઓળખાણ, પ્રારંભિક માહિતી આપતા ભગવાન વેદવ્યાસ નારાયણે આ ગ્રંથનો મહિમા પદ્મપુરાણમાં લખ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય विश्वोत्पत्ति, जैसे जिसमें सत भी रहा है, शाश्वत भी है और ज्ञान भी यानी कि आनंद भी है, ऐसे भगवान कृष्ण को हम प्रणाम करते हैं. सतचित और आनंद के स्वरूप परमात्मा कृष्ण, केवल स्वरूप को नहीं, इस श्लोक में भगवान के 3 चीजों को प्रणाम किया है. एक, भगवान के स्वरूप को प्रणाम करते हैं, सच्चिदानंद रूपाय. બીજી વાત, ભગવાનના એ સામર્થ્યને, કૃષ્ણનું સામર્થ્ય કેટલું તો કહે છે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. આ જગતની ઉત્પત્તિ કરનારા પરમાત્મા છે.
આ જગતને ચલાવનારા ભગવાન છે, આ જગતનો નાશ કરનારા ભગવાન છે. આપણે તો બસ ખાલી માધ્યમ બનીને વચ્ચે આવીએ છીએ. અને છતાંય આ માધ્યમ બનીને આવ્યા તોય ઘણાના મનમાંથી અહંકાર જાતો નથી કે હું હકાવું છું. પેલા બળદ ગાડાને નીચે કૂતરું હાલું જતું હોય અને કૂતરાના મનમાં એમ જ થાય કે આ તો ગાડું હું ઉપાડીને જાઉં છું. કૂતરાની ત્રેવડ છે કે એ બળદ ગાડાને ઉપાડી શકે? જરાય નહીં. પરંતુ એના મનમાં એવો ભાવ થયા કરે છે કે આને હું ચલાવું છું. એમાં આપણને બધાને પણ એવું જ થાય છે કે આપણે બધું આ કરીએ છીએ. એટલે જ્યારે પણ એવો ભાવ થાય ને કે આ મેં કર્યું, ત્યારે એક વાક્ય યાદ કરી લેવું, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન ઠાકોરજી છે. આ દુનિયામાં કરતા હરતા બધું એ છે, આપણે તો નિમિત્ત બનીને આવ્યા છીએ. આ કથા પણ આ કઈ ડાલકી પરિવાર કરતો નથી, ભગવાનને એની પાસે કરાવરાવી છે. તમે અહીંયા કોઈ કથા સાંભળવા આવ્યા નથી, મારા ઠાકોરજી ધક્કો માર્યો છે કે એ મારી કથામાં જા, તારે કથામાં જવાનું છે. બાકી આવવું હોય તમે આવી શકો. તમારા આવવાથી તમારે અહીંયા નથી પહોંચાતું, તમને લાવવાથી અહીંયા પહોંચી શકાય છે. અને તમને અહીંયા ન તો આ આયોજક પરિવાર લાવે છે, ન કોઈ આ મેનેજમેન્ટ ટીમ તમને લાવે છે. તમને અહીંયા જો કોઈ પ્રવેશ આપતું હોય તો મારો સ્વયં ભગવાન ઠાકોરજી પોતે પ્રવેશ આપે છે કે તું આવી જાય. બાકી આ પરિવારે કેટલી પત્રિકાઓ આપી છે, કેટલાય લોકોને ખબર છે, કેટલાય લોકોએ તમે વાંચ્યું હશે કઈ કથા બેહવાની છે તોય હજી ન આવે. શું કામ? એને આજે એને ઠાકોરજીએ ના પાડી છે. પહેલા દિવસના દીપ પ્રાગટ્યના સાક્ષી બનવા તમને બધાને બોલાવ્યા છે કે તમે આવો. તો પહેલું પ્રણામ ભગવાનના સ્વરૂપને કર્યું કે જેનું સ્વરૂપ જોઈને આપણને આનંદ થઈ જાય. પરમાત્માનું સ્વરૂપ એટલું સારું છે. તેરા સ્વરૂપ ન્યારા ન્યારા, મેને તન મન ધન યો વારા. તેરા સ્વરૂપ ન્યારા, મેને તન મન ધન ઓ વાર્યા. મોર મુગુટ ધરનારા, જગત